ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वहि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच सत्त्वात् सञ्जायते ज्ञानम् रजतो लोभ एव च प्रमादमोहौ तमसो भवतो ज्ञानमेव च ऊर्ध्वं गच्छन्ति सत्त्वस्था मध्ये तिष्ठन्ति राजसाः जघन्यगुणवृत्तिस्था अधो गच्छन्ति तामसाः नान्यं गुणेभ्यः कर्तारम् यदा द्रष्टानुपश्यति गुणेभ्यश्च परं वेत्ति मद्भावं सोऽधिगच्छति।
નાન્યમ ગુણેભ્યઃ કર્તારમ યદા દ્રષ્ટા અનુપશ્યતિ. જ્યારે જોનાર દ્રષ્ટા ગુણથી અન્ય કોઈ કર્તાને જોતો નથી. ગુણથી અન્ય કોઈ કર્તાને જોતો નથી એનો અર્થ પોતાને કર્તા રૂપે જોતો નથી. અન્ય એટલે બીજે ક્યાંય મૂકવાની જરૂર નથી, પરંતુ સ્વમાં આત્મામાં ચૈતન્યમાં જે કર્તૃત્વને જોતો નથી, પરંતુ પ્રકૃતિમાં જ જે કર્તૃત્વને જુએ છે. અને સ્વયંને ગુણેભ્યશ્ચ પરમ વેત્તિ, ગુણથી પોતાને જે પર વિલક્ષણ એનાથી અસંગ જે જાણે છે, સહ મદભાવમ અધિગચ્છતિ. તો ભગવાને અહીંયા દર્શાવ્યું કે આગળ જે કંઈ પણ ગુણ નિરૂપણ કર્યું એ ગુણ નિરૂપણનું પ્રયોજન છે સર્વ ગુણોથી અસંગ પર શ્રેષ્ઠ એવા આત્મતત્વને જાણી લેવું, અને એ પ્રમાણે જાણવાથી જ સંસારથી મુક્ત થવાય છે. તો ગઈકાલે આપણે વિચાર કરેલો હતો કે કેવી રીતે આજે કર્તૃત્વ જે છે એને છોડવું. તો કર્તૃત્વ છોડવાની આખી એક સાધન પદ્ધતિ છે. એને ઢીલું કર્યા વગર છોડી શકાતું નથી. તો કર્તૃત્વના સંસ્કાર દરેક જીવમાં અત્યંત દ્રઢ થઈને રહેલા છે. જ્યાં ને ત્યાં એ પોતાના કર્તૃત્વને હંમેશા ફરકાવવા માગે છે, એની ધજા ફરકાવવા માગે છે. મેં કર્યું, મેં કર્યું, મેં કર્યું. તો એ ઈચ્છા એને હંમેશા રહેશે. લોકો જાણે કે હું કોઈ સામાન્ય કરનારો નથી, પરંતુ હું કોણ છું? હું તો મહાન કરતા છું, મોટા મોટા કામો કરનારું છું, અને એના દ્વારા એ પોતાની જાતને મોટી માને છે. પરંતુ સત્ય હકીકત એ છે કે પોતે કે જે ચૈતન્ય સ્વરૂપ છે એમાં કંઈ થતું નથી. જે કંઈ પણ છે એ પ્રકૃતિના અનાત્માના ક્ષેત્રમાં જ આ બધું થઈ રહેલું છે. ભગવાને અહીંયા આજે વાત કરી કે આ પ્રમાણે જે જાણે છે એ મારા ભાવને પામે છે. તો આવી આ દ્રષ્ટિ જે છે એનું ફળ શું? અને મદભાવમ અધિગચ્છતિ. એ મદભાવને પ્રાપ્ત કરવો એટલે શું? કેવી રીતે એ મદભાવને, પરમાત્મા ભાવને પ્રાપ્ત કરે છે એને ભગવાન આગળના 20મા શ્લોકમાં બતાવે છે. દેહી દેહ સમુદ્ભવાન જન્મ મૃત્યુ જરા દુઃખૈ વિમુક્તો મૃતમશ્નુતે. ભગવાન અહીંયા બતાવે છે કે પરમાત્મા ભાવ એટલે શું, અને એ પરમાત્મા ભાવને જ ભગવાન ગુણાતીત એવા આત્મ સ્વરૂપના જ્ઞાનના ફળ રૂપે બતાવે છે. આ ગુણાતીત સ્વરૂપને જાણવાથી શું ફળ મળે? ભગવાન કહેશે ગુણાન એતાન. એતાન ગુણાન, કે જે ગુણ કોણ છે? દેહ સમુદ્ભવાન. આ દેહમાં કાર્યકારણ સંઘાતમાં ઉત્પન્ન થનારા. ફરી ફરીને અંતઃકરણમાં સાત્વિક, રાજસિક, તામસિક આવૃત્તિઓ ઉત્પન્ન થતી રહેશે. તો એ ત્રિગુણાત્મિકા માયાનું જ પરિણામ છે. તો દેહ સમુદ્ભવાન અથવા દેહ સમુદ્ભવાનનો અર્થ થાય દેહની ઉત્પત્તિ માટેનું જે કારણ છે એવા ગુણો. તો જે દેહ પ્રાપ્ત થાય છે એ દેહ પણ
પ્રકૃતિનું પરિણામ છે અને સત્વ રજસ તમસ ગુણોનો જ એ વિકાર છે. તો દેહના બીજભૂત છે, કારણભૂત છે. એવા એતાન ગુણાન ત્રીન અતીત્ય, એ ગુણ કેટલા છે કે છે 3 ગુણ. એને અતીત્ય, એને જે પાર કરી જાય છે, એટલે કે ગુણાતીત સ્વરૂપને જે સમજી લેશ, 3 ગુણોથી પાર જે થઈ જાય છે, એને શું ફળ મળે છે? જન્મ મૃત્યુ જરા દુઃખૈ વિમુક્ત, એ મુક્ત થઈ જાય છે. શેનાથી મુક્ત થઈ જાય છે? જન્મ મૃત્યુ. જન્મ અને મૃત્યુની જે આ ઘટમાળ ચાલી રહેલી છે એનાથી એ મુક્ત થાય છે. અને જ્યારે જન્મ જ ન થાય તો પછી જરા અને દુઃખનો પણ પ્રશ્ન આવતો નથી. તો જેને પણ સંસાર કહેવામાં આવે છે, જન્મ મૃત્યુ જરા દુઃખ, આ સંસારનું સ્વરૂપ છે. ભગવાન આગળ પણ ગીતાજીમાં કહી ચૂક્યા છે, દુઃખાલયમ અશાશ્વતમ. આ સંસાર કેવો છે? દુઃખાલય છે, અશાશ્વત છે. અહીંયા કંઈ પણ નિત્ય નથી. તો એવું જે સંસાર જે છે એનાથી એ મુક્ત થઈ જાય છે અને એ વિમુક્ત થઈને અમૃતમશ્નુતે, અમૃતને પ્રાપ્ત કરે છે. અમૃતને પ્રાપ્ત કરે છે એટલે અમૃત ફરી પાછું કોઈ બીજું પીણું છે ને એને પીવે છે એવું નથી, પરંતુ અમૃતનો અર્થ છે અમૃત સ્વરૂપ એવા પોતાના જ આત્મભાવને. અમૃત સ્વરૂપ પરમાત્મા છે, પોતાને પણ એ અમૃત સ્વરૂપ આત્મ સ્વરૂપે એ પ્રાપ્ત કરી લેશે. તો ભગવાને આગળ જે કહ્યું હતું, મદભાવમ, પરમાત્માનો ભાવ, મારો ભાવ, મારું સ્વરૂપ, એ કયું સ્વરૂપ છે? અમૃત સ્વરૂપ. જીવની દરેક પ્રવૃત્તિ, જે અજ્ઞાની છે એની દરેક પ્રવૃત્તિ આ જરા દુઃખ મૃત્યુ એને ટાળવા માટે થાય છે. જન્મ તો થઈ ગયો, એને તો ટાળી શકે એમ નથી, એને ખબર પણ નહોતી એવી રીતે એ જન્મી ગયેલો છે, એટલે એના સંદર્ભમાં એ કંઈ કરી શકે એમ નથી. પરંતુ જન્મ્યા પછી જે જરા દુઃખ અને મૃત્યુ જે છે એને ટાળવાનો એ હંમેશા પ્રયત્ન કરે છે. જરા એટલે વૃદ્ધાવસ્થા. તો વૃદ્ધાવસ્થા કોને ગમે છે? કોઈને નથી ગમતી. અને એટલા માટે બને ત્યાં સુધી પ્રયત્ન શેનો હોય છે? અને ટાળવાનો જ. જે કરવું પડે તે હું કરી છૂટું. એ શાંત ક્યારે થાય? જ્યારે 60-65 પહોંચે ત્યારે એ શાંત થાય. કેમ? કારણ કે એને લાગે કે હવે તો બધું છતું થવા જ લાગ્યું છે, હવે ક્યાંય પહોંચાય એમ નથી, કેટલાને સંભાળીએ. તો પરિણામે પછી અંતે મને કમને પણ એ સ્વીકારવું પડે છે. પરંતુ બાકી જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી એને ટાળવાની વૃત્તિ થાય છે. દુઃખને પણ કોણ સ્વીકારે છે? બધાને ઈચ્છા શું હોય છે? દુઃખ ન આવે, હંમેશા સુખ જ પ્રાપ્ત થાય. અને યમરાજાને તો કોઈ પ્રેમ ના કરે, હંમેશા એને દૂર રાખવા માટે જ પ્રયત્ન થાય છે. તો અજ્ઞાની મનુષ્ય આ બધાને દૂર રાખવામાં સતત પ્રવૃત્ત રહેશે, પરંતુ એની પ્રવૃત્તિ ખોટી દિશામાં હોવાથી આ બધા ક્યારેય દૂર થતા નથી. દૂર થવાની ભ્રમણા માત્ર થાય છે, પરંતુ ક્યારેય દૂર થતા નથી. એ પ્રવૃત્તિથી સંસાર ચક્ર એવું ને એવું ચાલ્યા કરે છે, બલકી સંસાર ચક્રને વધારે ને વધારે વેગ મળી જાય છે. તો આ અજ્ઞાનીની પ્રવૃત્તિ છે. જ્યારે જે સમજી ચૂક્યો કે આ બધું તો પ્રકૃતિના ક્ષેત્રમાં છે, આ બધી ગુણોની લીલા છે, હું એનાથી અસંગ એક અખંડ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, એ પછી આ બધાની નિવૃત્તિ માટે પ્રયત્ન નહીં કરે, પરંતુ એ પોતાના અસંગ અખંડ સ્વરૂપમાં તત્વનિષ્ઠા પ્રાપ્ત કરવાને માટે એ પ્રવૃત્ત થઈ જાય છે. અને એની પ્રવૃત્તિનું એને આ મહાન ફળ મળે છે કે એ આ બધાથી મુક્ત થઈ જાય છે.
તો દુઃખ, ઉદ્વેગ, વિહ્વળતા આ બધાથી આ તત્વજ્ઞાન જે છે એ જીવને મુક્ત કરનાર છે અને એને જ તો જીવન મુક્તિ કહેવામાં આવે છે. બલકે આપણે જીવનમાં જોઈએ તો કેટલીક સત્યતાને સ્વીકારી લેવાથી પણ મનુષ્યના જીવનની ઘણી બધી વિહ્વળતા, વ્યાકુળતા ઓછી થઈ જાય છે. પરમ સત્ય તો અસંગ આત્મ ચૈતન્ય જ છે, પરંતુ એ સિવાય મનુષ્ય જો પ્રારબ્ધનો સ્વીકાર કરે કે આ મારા જ કર્મનું ફળ મળે છે, એ જીવનમાં ઈશ્વરની ઈચ્છાનો સ્વીકાર કરે, ઈશ્વરને મહાન તરીકે સ્વીકારે, તો પણ એના જીવનની ઘણી બધી વ્યવહારતા, વ્યાકુળતા, ઉદ્વેગ, દુઃખ આ બધું શમી જાય છે. તો જ્યારે પરમ સત્યને એ સમજી લે તો પછી પ્રશ્ન જ નથી રહેતો આ કોઈ ઉદ્વેગ પ્રાપ્ત થવા માટે કે ઉઠવા માટે. તો ભગવાન એ પરમ સત્યનું જ ફળ અહીંયા બતાવી રહેલા છે કે આ પ્રમાણે એ મુક્ત થઈ જાય છે. પરંતુ આ સત્યને જાણવા માટે મનુષ્યએ પોતાની જે ગતિ, કર્તૃત્વ ભોક્તૃત્વના વિલ પર જે ગતિ થઈ રહેલી છે, જે ફટાફટ રાજધાનીની જેમ જે ભાગે છે, કર્તૃત્વ ભોક્તૃત્વ, એમાંથી જીવ પોતાને મુક્ત જોતો જ નથી. દરેક વ્યવહાર વખતે કાં તો એ પોતે કરતા હોય છે અને કાં તો ભોગતા હોય છે. તો આ બે વિલ ઉપર એની ગાડી સડસડાટ ચાલે છે. માટે જેને આમાંથી મુક્ત થવું હોય એને શું કરવું પડે? સ્પીડ ઓછી કરવી પડે ને. એટલા માટે કાર એટલી બધી સ્પીડે ના ચલાવવી જોઈએ કે જ્યારે એને રોકવાની જરૂર હોય ત્યારે રોકી ના શકે, એને બ્રેક લગાવી ના શકે. તો એટલી સ્પીડે જવું જોઈએ કે જ્યાં પછી બ્રેક લગાવવી સંભવ બને. તો એવી જ રીતે જે કર્તૃત્વ ભોક્તૃત્વ જે છે એના વિલ પર આ સંસાર રૂપી ગાડી જીવ દોડાવી રહેલો છે. હવે એમાંથી એને મુક્ત થવું હોય તો શું કરવું પડે? પહેલા તો સ્પીડ ઓછી થવી જોઈએ. અને એ સ્પીડ ઓછી કરવા માટે છે કર્મયોગ, ઉપાસના, ભક્તિ. એના થકી જ એ ઓછું થાય છે. હું કરું, હું ભોગવું, હું કરું, હું ભોગવું. આની જગ્યાએ પહેલા તો શું આવવું જોઈએ? પ્રભુ તું કરે છે અને તારા થકી જ થઈ રહેલું છે. જે કંઈ પણ ભોગ મળે છે તારી કૃપા છે, મારા થકી એ મળતું નથી. અને છેલ્લે હુંની જગ્યાએ માત્ર તું બાકી રહે, તો જ કર્તૃત્વ જે છે એ ઈશ્વરમાં શિફ્ટ થાય અને પછી અંતે કર્તૃત્વમાં મિથ્યાત્વ નિશ્ચય કરી અને તત્વનિષ્ઠા પ્રાપ્ત કરી શકાય. તો એમાં કોઈ શોર્ટકટ નથી. અધ્યાત્મ જગતમાં એ સાધનામાં ક્યાંય પણ શોર્ટકટ નથી. જે રીતે કરવાનું કહેવામાં આવ્યું છે એ પ્રમાણે દરેક સાધકે કરવું જ પડે છે. માટે જે માર્ગથી મહાપુરુષો ચાલેલા છે, ગયેલા છે, એ જ માર્ગનું અનુસરણ સાધકે કરવાનું રહેશે. ભૌતિક જગતમાં કદાચ એ નવી કેડી કંડારી શકે, પરંતુ અધ્યાત્મ જગતમાં કોઈ નવી કેડી કંડારી શકાતી નથી. એવું કરવા જતાં એ વધારે ને વધારે ગૂંચવણમાં મુકાય છે. માટે જે સલામત રસ્તો છે, જે રસ્તે મહાપુરુષો ચાલ્યા છે અને જે રસ્તે ચાલીને એમણે ધ્યેયને સિદ્ધ કરેલું છે, એ જ રસ્તે સાધક જો ચાલે તો એમાં જ એનું કલ્યાણ છે. એનાથી જ એ ધ્યેયની સિદ્ધિ કરી શકે એમ છે. અહીંયા કંઈ નવું કરવા જતાં વધારે ને વધારે ગૂંચવણમાં પડાય એવું છે. તો ભગવાન અહીંયા એ ઉપાય બતાવી રહેલા છે. કેવી રીતે આ કર્તૃત્વની પકડમાંથી મુક્ત થઈ અને અંતે અકર્તા અભોગતા આત્મ સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત કરવી. તો આ પરમ જ્ઞાન છે અને સંસારથી મુક્તિ એ અજ્ઞાનનું પરમ ફળ છે. સાધન શ્રેષ્ઠ, એનું ફળ પણ શ્રેષ્ઠ. તો જ્ઞાન પરમ શ્રેષ્ઠ સાધન છે, માટે એનું ફળ પણ પરમ શ્રેષ્ઠ છે. અને એના થકી જ જન્મ મૃત્યુ જરા દુઃખૈ વિમુક્તો ભવતી. આ વેદાંત દ્રષ્ટિથી, આત્મદ્રષ્ટિથી જ્યારે
જગતને જીવનને જોતા જો આવડી જાય તો પછી જે જ્ઞાની જે છે, વિવેકી જે થઈ ગયો, એને જો દુઃખી થવું પડે, દુઃખી થવાની જો એને ઈચ્છા થાય તો એના માટે સંભવ બનતું નથી. તો આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી દુઃખી થવા માટે વલખા મારવા પડે. અને જ્ઞાન પ્રાપ્ત નથી થયું ત્યાં સુધી દુઃખને ટાળવા માટે વલખા મારવા પડે, સુખને શોધવા માટે વલખા મારવા પડે. પરંતુ તત્વદ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ તો દુઃખ ક્યાંય પણ શોધ્યું જડે નહીં. એ ગમે એટલી મહેનત કરે તો પણ ક્યાંયથી દુઃખ એને ક્યાંયથી મળવાનું નથી. કારણ કે જાણી ચૂકેલો હોય છે કે દુઃખ જે છે એ કર્તૃત્વના જ ખોળામાં બેઠેલું હોય છે. જ્યાં કર્તૃત્વ જ ન રહ્યું તો એના ખોળામાં બેઠેલું દુઃખ પણ ક્યાંથી હાથમાં આવે? તો સર્વ દુઃખોથી એ મુક્ત થઈ જાય છે. ભગવાને અહીંયા જ્ઞાનીની વાત કરી અને જ્ઞાનીને જે ફળ મળે છે એની પણ વાત કરી. અને જ્યાં પણ ફળની વાત થાય, લાલચ આપવામાં આવે તો તરત જ કાન કેવા થઈ જાય? સીધા થઈ જાય ને. તો ગઈકાલે આપણે જોયેલું હતું કે ભગવાન શું ઈચ્છે છે? અર્જુન કંઈક બોલે, કંઈક પૂછે તો પછી હું આગળ વાત કરું. અને ભગવાન મનુષ્યની આ માનસિકતા જાણે છે. માટે ભગવાને અહીંયા જ્ઞાન અને જ્ઞાનના ફળની વાત કરી. એટલે અર્જુનને તરત જ ઈચ્છા થાય કે પ્રભુ એ કેવી રીતે મળે, તમે બતાવો ને. તો આગળ અર્જુન જે છે એ ભગવાનને પ્રશ્ન પૂછે છે. અર્જુન ઉવાચ કૈલિંગે ત્રીન ગુણાનેતા અતીતો ભવતિ પ્રભો કિમાચાર કથમ ચૈતાન ત્રિગુણાનતિ વર્તતે. અર્જુન ઉવાચ. તો ભગવાન જે ઈચ્છતા હતા એ કામ સફળ થઈ ગયું, બટન દબાઈ ગયું અને પરિણામે અર્જુન ઉવાચ, અર્જુન બોલ્યા. અને હકીકત જ છે, ઈશ્વરની દરેક ઈચ્છા પરિપૂર્ણ થાય છે અને એ જાણે છે ક્યાં કયું બટન દબાવવાથી કયો જીવ ઉછળશે, નાચવાનું શરૂ કરશે, એમને ખબર છે. તો અર્જુન પાસે પ્રશ્ન પૂછાવવો તો માટે ભગવાને આગળ આ 2 શ્લોકમાં જે કહેવાનું હતું તે કહ્યું. એ સફળ થયા અને અર્જુન તરત જ પ્રશ્ન પૂછવા માટે તૈયાર થઈ ગયા. અહીંયા આપણે જોઈએ તો ભગવાન જે વાત કરી રહેલા છે એ બધી વાતો એટલી બધી રસમય છે, એટલી બધી સાંભળવી ગમે એવી છે. અને એના પરિણામે અર્જુન પણ અત્યારે ભગવાનના વચનોનું શ્રવણ કરવામાં તલ્લીન થઈ ગયેલા છે. એ બહુ જ સરસ રીતે ભગવાનના વચનોનું રસપાન કરી રહેલા છે. તો શાંતિથી સાંભળતા હશે એટલે ભગવાને એને આ પ્રશ્ન કરવા માટે ઉત્સુક કર્યા. અને અર્જુન પણ હવે ભૂલી ચૂક્યા છે કે ક્યાં વાત કરી રહેલા છે. યુદ્ધની 2 સેનાની મધ્યમાં આ સંવાદ થઈ રહેલો છે. કદાચ અર્જુનને પણ યાદ નથી ને ભગવાનને તો યાદ રાખવાની કોઈ આવશ્યકતા જણાતી જ નથી. એ તો જે ક્ષણે જે કરવાનું એમાં જ હંમેશા હોય છે. તો અર્જુન પણ ભૂલી ચૂક્યા છે કે યુદ્ધને માટે બધા બંને બાજુ તૈયાર છે અને અહીંયા કંઈક વાત ચાલી રહેલી છે. તો અર્જુન આરામથી આ પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, કૈહિ લિંગૈહિ ત્રીન ગુણાન એતાન અતીતો ભવતિ પ્રભો. હે પ્રભો, હે પ્રભુ, ત્રીન ગુણાન અતીતઃ કૈહિ લિંગૈહિ ભવતિ. આ ગુણાતીત 3 ગુણોથી પર થયેલો, 3 ગુણોથી અતીત
એવો જ્ઞાની પુરુષ કૈઃ લિંગૈઃ ભવતિ, કેવા પ્રકારના લિંગથી ચિહ્નથી એ યુક્ત હોય છે. એની ઓળખાણ કેવી રીતે થાય? તો કૈઃ લિંગૈઃ, કયા લિંગોથી ચિહ્નથી એ યુક્ત હોય છે. બીજો પ્રશ્ન અર્જુન કરે છે, કિમાચારઃ, કિમ આચારઃ ભવતિ, એ કેવા પ્રકારના આચાર વ્યવહાર વાળો હોય છે, એ કેવું આચરણ કરે છે. આ બીજો પ્રશ્ન છે. અને ત્રીજો પ્રશ્ન છે, કથમ એતાન ત્રીન ગુણાન અતિવર્તતે, કેવી રીતે આ 3 ગુણોથી પાર એ થાય છે. ઉપાય શું? ગુણાતીત અવસ્થાને પ્રાપ્ત કરવાના ઉપાય શું? કેવી રીતે થવાય? તો અર્જુન એક સાથે 3 પ્રશ્ન પૂછી દે. ભગવાને એવી વિલક્ષણ વાત બતાવી છે કે જેના પરિણામે અર્જુનને એક સાથે આટલા બધા પ્રશ્ન થઈ ગયા કે એનું લક્ષણ શું, એનો વ્યવહાર કેવો, અને ત્રીજો મહત્વનો પ્રશ્ન છે, એને કેવી રીતે પ્રાપ્ત કરાય, એનો ઉપાય બતાવો જેથી હું પણ પ્રાપ્ત કરી લઉં અને હું પણ શું થઈ જાઉં, હું પણ વિમુક્ત થઈ જાઉં, અમૃતને પ્રાપ્ત કરી લઉં. તો આવો જે પ્રશ્ન જે છે જે અર્જુને અહીંયા પૂછ્યો એને જ કહેવાય પરિપ્રશ્ન. ભગવાને 4થા અધ્યાયમાં કહ્યું હતું, તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. તો આને કહેવાય પરિપ્રશ્ન. પરિપ્રશ્નનો અર્થ જે ઘણા મનોમંથન વિચાર પછી પૂછવામાં આવેલો છે, જેમાં અંતરની જિજ્ઞાસા અભિવ્યક્ત થઈ રહેલી છે અને જેનું સમાધાન મેળવવાથી એના જીવનમાં કંઈ મહાન લાભ થવાની સંભાવના છે. તો ગીતાજીમાં અર્જુનના જે પ્રશ્નો જે છે એ જ સાધકને પરિપ્રશ્ન કરતા શીખવે છે. અર્જુનના દરેક પ્રશ્ન પરિપ્રશ્ન છે. અર્જુન ક્યારેય ભગવાનને એવું નથી પૂછતા, હે પ્રભુ આજ કઈ તારીખ થઈ કે આજ કયો વાર થયો, કેટલા વાગ્યા, આવું એ ક્યારેય એને પૂછતા નથી. પરંતુ શું પૂછે છે? ગુણાતીત એનું લક્ષણ શું, મહાપુરુષના લક્ષણ શું, એનો વ્યવહાર શું, એને કેવી રીતે પ્રાપ્ત કરાય, હું શું કરું તો હું પણ એવો ગુણાતીત તત્વનિષ્ઠ બની જાઉં અને આ સંસારથી મુક્ત થઈ જાઉં. તો આવો સુંદર પરિપ્રશ્ન અર્જુન અહીંયા પૂછી રહેલા છે અને એનો ઉત્તર ભગવાન આગળના શ્લોકોમાં આપી રહેલા છે. સર્વપ્રથમ ભગવાન ઉત્તર આપે છે કે આ ગુણાતીત મહાપુરુષનું લિંગ લક્ષણ શું હોય છે. તો સર્વપ્રથમ અર્જુને એ જ પૂછેલું છે કે એનું ચિહ્ન શું. તો એનો ઉત્તર ભગવાન 22મા શ્લોકમાં આપે છે. શ્રી ભગવાનુવાચ પ્રકાશં ચ પ્રવૃત્તિં ચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાનિ ન નિવૃત્તાનિ કાંક્ષતિ.
શ્રી ભગવાન ઉવાચ. સર્વપ્રથમ ભગવાન અલિંગ બતાવે છે, ગુણાતીત મહાપુરુષનું ચિહ્ન શું. આપણે હંમેશા જોઈએ છીએ કે ભગવાન જ્યારે પણ જ્ઞાનીની વાત કરે, જ્ઞાની ભક્તની વાત કરે, સ્થિત પ્રજ્ઞની વાત કરે કે અહીંયા ગુણાતીતની વાત કરે, તો લક્ષણમાં કોઈ બાહ્ય લક્ષણ બતાવવામાં આવતું નથી. ગુણાતીત થવાથી, ત્રણેય ગુણથી પાર થવાથી કોઈ ત્રીજું નેત્ર આવી જાય છે એવું નથી, કે એના શરીરમાં કોઈ પરિવર્તન આવી જાય છે એવું પણ નથી. પરંતુ ભગવાન જે લક્ષણ બતાવે છે એ લક્ષણની પાછળ એ મહાપુરુષની સમજદારી જે હોય છે એને જ હંમેશા વ્યક્ત કરતા હોય છે. અહીંયા પણ ભગવાન એવું જ કોઈક લક્ષણ બતાવે છે કે જેમાં ગુણાતીત સ્વરૂપની સમજદારી જે છે એની જ અભિવ્યક્તિ થાય છે. એની વ્યાવહારિક અભિવ્યક્તિ કેવી હોય એને ભગવાન અહીંયા બતાવે છે કે જે જ્ઞાનના પરિપાકે, સમજદારીના પરિપાકે જે આ મનુષ્ય વિદ્વાન જે છે એ એના જીવનમાં સંપૂર્ણ અનાગ્રહી બની જાય છે. ભગવાન સર્વત્ર આ લક્ષણનું પ્રતિપાદન કરે છે. બુદ્ધે ફલમ અનાગ્રહમ. બુદ્ધિ જ્ઞાનનું ફળ છે, અનાગ્રહ આગ્રહનો અભાવ. તો કોઈ પણ પ્રકારના દુરાગ્રહનો અભાવ. એવી જ કોઈક વાત ભગવાન અહીંયા પણ બતાવે છે. હે પાંડવ, ભગવાન સંબોધન કરે છે, હે પાંડુપુત્ર અર્જુન, પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ. પ્રકાશમ જે સત્વગુણને સૂચિત કરે છે, પ્રવૃત્તિ રજોગુણને અને મોહ તમોગુણને. સત્વનું કાર્ય છે પ્રકાશ, જ્ઞાન. રજોગુણનું કાર્ય છે પ્રવૃત્તિરારંભ. ભગવાને આગળ કહેલું હતું. તો પ્રવૃત્તિ એ રજોગુણનું કાર્ય છે અને મોહ એ તમોગુણનું કાર્ય છે. ભગવાન કહેશે કે જે આ મહાપુરુષ છે એ આ ગુણ કે ગુણના જે કંઈ પણ કાર્યો એને ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની. એ કોઈ પણ કાર્ય પ્રવૃત્ત થાય, દેખાય તો એનો એ દ્વેષ કરતો નથી. ન નિવૃત્તાની કાંક્ષતી. અને એમાંનું કંઈ ન પ્રાપ્ત થાય તો એની આકાંક્ષા કરતો નથી. કોઈ ગુણ પ્રવૃત્ત થઈ ગયો અને ફળ ઉત્પન્ન કરી દીધું તો એનો દ્વેષ કરતો નથી. અને કોઈ ગુણ શાંત થઈ ગયો, એનું ફળ ઉત્પન્ન નથી થતું, મળતું નથી, તો એની એ અપેક્ષા રાખતો નથી. એનો અર્થ શું આપણે જોઈએ તો, જે સામાન્ય મનુષ્ય હોય છે, અજ્ઞાની મનુષ્ય હોય છે, એ હંમેશા સત્વની આકાંક્ષા રાખે છે. તમો ગુણને એ હંમેશા દૂર કરવા ઈચ્છે છે. ખાસ કરીને જે સાધક છે. અને એ પ્રમાણે સાધન કાલમાં બતાવવામાં પણ આવે છે. અત્યાર સુધી આપણે જોતા હતા કે શેના માટે પ્રયત્ન કરવો જોઈએ? સત્વ માટે પ્રયત્ન કરવો જોઈએ. અને તમો ગુણને દૂર કરવા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. રજોગુણમાંથી પણ ધીમે ધીમે સત્વ તરફ જવાનો છે. તો જરૂર સાધકને આ પ્રમાણે બતાવવામાં આવે છે. અને સાધકની એ પ્રમાણેની સહજ પ્રવૃત્તિ પણ હોય છે કે એ
તમો ગુણને દ્વેષ કરવા લાગે અને સત્વ ગુણ પ્રતિ એ આસક્ત થતો જાય અને પરિણામે તમોગુણ કે રજોગુણનું કાર્ય જો એને પ્રાપ્ત થાય, ફળ પ્રાપ્ત થાય, તો એ એનાથી મુક્ત થવા પ્રયત્ન કરે છે અને સત્વગુણનું કાર્ય પ્રાપ્ત થાય તો એનાથી એ ખુશ થાય છે અને સત્વગુણ જો પ્રાપ્ત ન થયો કે સત્વગુણનું ફળ જે છે એ સિદ્ધ ન થયું, એ જો નિવૃત્ત થઈ ગયું તો ફરી એને શું થાય છે? એ મેળવવાની ઈચ્છા થાય છે. સાધન અવસ્થામાં આ પ્રમાણે બરાબર છે, પરંતુ એક વખત એ જ સાધક જ્યારે પોતાના ગુણાતીત અવસ્થાને જ્યારે એ પ્રાપ્ત કરી લેશે, ગુણથી અતીત એવા આત્મ સ્વરૂપને એ જ્યારે સમજી લેશે, ગુણથી અતીત એવા આત્મ સ્વરૂપને સમજી લે તો આ જે ગુણોમાં જે આગ્રહ રહેતો હતો એ આગ્રહથી એ મુક્ત થઈ જાય છે. અને હકીકતમાં જોઈએ તો જીવનમાં જે કંઈ પણ આગ્રહો હોય છે એ આગ્રહો આ પ્રકૃતિના ક્ષેત્રમાં, અનાત્માના ક્ષેત્રમાં જ રહેલા હોય છે. અને જ્યારે અનાત્મ સાથે તાદાત્મ્ય હોય ત્યારે પોતાના પણ એની સાથે આગ્રહો બની જાય છે. અનાત્માને અમુક પ્રકારે રાખવાના, પ્રકૃતિના ગુણને અમુક પ્રકારે જ રાખવાના કે પ્રવૃત્તિ કરાવવાના આગ્રહ બની જાય છે. પરંતુ જ્યારે એ પ્રકૃતિ કે પ્રકૃતિના ગુણોથી, પ્રકૃતિના કાર્યથી પોતાને સંપૂર્ણ અસંગ રૂપે જ્યારે સમજી લે તો પછી આવા સર્વ આગ્રહોથી એ મુક્ત થઈ જાય છે. બાહ્ય જગતમાં કંઈ સારું દર્શન થાય તો બરાબર છે, અને કોઈ તમોગુણથી ગ્રસ્ત એવું કોઈ નિકૃષ્ટ દર્શન થયું તો એનાથી પણ એ વિચલિત થતો નથી. જાણે છે કે આ બધું જ પ્રકૃતિના ગુણમાં થઈ રહેલું છે. જેવી રીતે સારું ખરાબ બધું દર્શન કરીને સૂર્ય જરાય વિચલિત થતો નથી. જે કંઈ પણ છે એને ઉદાસીન ભાવે એ પ્રકાશિત કરે છે. તમોગુણ હોય, રજોગુણ હોય કે સત્વગુણ હોય કે એનું કાર્ય હોય કે એનું ફળ હોય, સૂર્ય શું કરે છે? સત્વગુણને વધારે પ્રકાશ આપે, તમોગુણને એવું કરે છે? એવું કંઈ થતું નથી. એ સર્વ કાર્યને કેવી રીતે જુએ છે? તો કે સહજ રૂપે જુએ છે. એ જાણે છે કે પ્રકૃતિ ત્રિગુણાત્મિકા છે અને ત્રિગુણાત્મિકા પ્રકૃતિમાં સત્વનું કાર્ય પણ હશે અને મોહ, પ્રમાદ, આળસ આ બધા તમોગુણના કાર્ય પણ રહેવાના જ છે. એવું ક્યારેય પણ થવાનું નથી કે સમગ્ર સૃષ્ટિમાં સત્વ 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 જ ફેલાઈ જાય. એવું ક્યારેય થવાનું નથી. અને એવું પણ ક્યારેય થવાનું નથી કે માત્ર તમોગુણ જ રે. એ સત્યયુગમાં પણ માત્ર સત્વ નથી હોતો અને કલિયુગમાં પણ માત્ર તમોગુણ નથી હોતો. બંને યુગમાં શું હોય છે? ત્રણે ત્રણ હોય જ છે. માટે જગતનું સ્વરૂપ જે છે એ કોઈ એક પ્રકારનું નથી. એમાં સારું પણ છે, ખરાબ પણ છે, વચ્ચેનું પણ છે, સારું ખરાબનું મિશ્રણ પણ છે. બધું જ જગતમાં રહેલું છે. એટલા માટે એક વખત જો આ સત્યને સમજી લેવામાં આવે કે આ જ ઈશ્વરની રચના છે, પરમાત્માની આ પ્રમાણેની જ રચના છે, તો એમાં કોઈ આગ્રહ રહેતો નથી. અને એનાથી આગળ સમજી લેવામાં આવે કે આ અનાત્માનો સ્વભાવ છે, પ્રકૃતિનો સ્વભાવ છે. પુરુષ એનાથી અસંગ છે, અલિપ્ત છે, એમાં ક્યારેય પણ કોઈ પરિવર્તન આવતું નથી. તો પણ એના બધા આગ્રહો છૂટી જાય છે. જ્યારે પણ જીવનમાં દુરાગ્રહ આવે, વિચાર કરજો કે કોના સંદર્ભનો છે? અનાત્મા માટે છે કે આત્મા માટે છે? હંમેશા એ શેના માટે હશે? હા, અનાત્મા માટે. આત્મા માટે નહીં હોય? કેમ નહીં હોય? છે જ તો, અનાત્મા પણ છે જ. બરાબર, આત્મા છે જ, અનાત્મા પણ છે જ.
તો શું? અસંગ હોય એટલે દુરાગ્રહ નહીં થાય એવું? હા તો બરાબર. પછી ગુણાતીત છે એ તો છે. ગુણાતીત છે તો એ ગુણાતીત કરવાનો આગ્રહ રહેશે કે નહીં? આત્માના સંદર્ભનો કોઈ દુરાગ્રહ નહીં હોય, કારણ કે એમાં દુરાગ્રહ કરીને કંઈ પરિવર્તન કરવાનું નથી. એ તો જે છે એ પ્રમાણે છે જ. તમે ગમે એટલો દુરાગ્રહ કરો તો એમાં કંઈ પરિવર્તન આવવાનું નથી. એ સચ્ચિત આનંદ સ્વરૂપ છે, અખંડ અસંગ છે, એમાં કંઈ પરિવર્તન ક્યારેય આવવાનું નથી. અને જે અનાત્મા જે છે એમાં ક્યારેય પણ પૂર્ણતા પ્રાપ્ત થઈ શકતી નથી. અને માટે જ એમાં કંઈક ને કંઈક કરતા રહેવાની ઈચ્છા થાય છે. હવે આને આમ કરી દઉં, અને આમ કરી દઉં, અને આમ કરી દઉં, એ કંઈ ને કંઈક કરતા રહેવાની ઈચ્છા થાય છે. એટલા માટે જ ઘરમાં 2-4 મહિને શું થઈ જાય? ફર્નિચર બદલી જાય. કેમ? એને બદલી શકાય છે, ફેરવી શકાય છે. બદલી શકવું એટલે ફેરવી શકવું. તો એને આમથી તેમ કરી શકાય કે ના, હવે આમથી આ સોફાને આ બાજુ મૂકી દે, હવે આને આ બાજુ મૂકી દઈએ. તો ત્યાં હંમેશા પરિવર્તનની આકાંક્ષા હંમેશા બની રહેશે, દુરાગ્રહ બની રહેશે. એમાં એક કહેશે કે આ બાજુ રાખીએ, બીજું કહેશે આ બાજુ રાખીએ, અને પછી બેની વચ્ચે રાખવામાં આવશે કે થોડું તારું થોડું મારું, કઈ બાજુ રાખીએ? આ બાજુ રાખીએ. તો એમાં દુરાગ્રહ થતા રહેશે, કારણ કે સંભાવના છે. આમ તેમ એમાં કરવું સંભવ છે, પરંતુ જે આત્મ સ્વરૂપ છે એમાં શું આમ તેમ થઈ શકે? કંઈ થઈ શકે એમ નથી. તમારા શરીરને તમે કદાચ થોડું જાડું પાતળું કરી શકો, કપડાં જુદા જુદા પહેરીને એના દેખાવને થોડો કદાચ અલગથી તમે બદલી શકો, કંઈ ફેરફાર થોડા કરી શકો. ક્યારેક દાઢી રાખો ને ક્યારેક ઉડાડી દો, બરાબર? એવા ફેરફાર ઘણા બધા થાય. ક્યારેક વાળ લાંબા કરે ને ક્યારેક ટકલું કરી દે. તો આવું બધું થઈ શકે. શા માટે થઈ શકે છે? કારણ કે શું છે? અનાત્મા છે. પરંતુ આત્મ સ્વરૂપમાં શું થઈ શકે? એની સર્વ વ્યાપકતાને તમે કંઈ કરી શકો એમ નથી. એના ચેતન સ્વરૂપને તમે કંઈ કરી શકો એમ નથી. એની પૂર્ણતામાં કંઈ ક્યારેય પણ આંચ આવતી નથી. એની અસંગતાને તમે ક્યારેય પણ સંગીમાં ફેરવી શકવાના નથી. તો જે છે એ છે, એમાં કોઈ પરિવર્તન માટે ક્યારેય કોઈ સંભાવના છે જ નહીં. એટલું જ નહીં, એ સ્વરૂપ જ એવું છે કે એમાં પરિવર્તનની કોઈ અપેક્ષા પણ થતી નથી. કંઈક ખૂટતું હોય તો પરિવર્તનની અપેક્ષા રહે, પરંતુ જેમ બેને કહ્યું એમ કે એ તો પૂર્ણ છે, એમાં કોઈ પણ પ્રકારની ખામી ક્યારેય પણ છે નહીં. જે રીતે છે, જે પ્રમાણે છે, એ પ્રમાણે એ સહજ રીતે પૂર્ણતાને પ્રાપ્ત છે. પૂર્ણતા એનું સ્વરૂપ જ છે, એમાં કંઈ ફેરફાર થઈ શકે એમ નથી. અને જે મહાપુરુષ છે એ આને બહુ જ સરસ રીતે જાણે છે કે હું પૂર્ણ છું, અને હું જ્યાં પૂર્ણ છું, સર્વવ્યાપક છું, અસંગ છું, તો પછી બીજી બધી ચિંતા શેના માટે? હું જે પૂર્ણ છું એ તો હું રહેવાનો જ છું, અને જે અપૂર્ણ છે અનાત્મા, એ ક્યારેય પણ પૂર્ણ થવાનું નથી. એમાં ક્યારેય પણ અલમ બુદ્ધિ આવવાની નથી કે બસ હવે આમ જ છે. માત્ર ને માત્ર જ્ઞાનથી જ એમાંથી મનને બહાર કાઢી શકાય એમ છે. બાકી અનાત્મ ક્ષેત્ર એવું છે કે એમાં મન હંમેશા ઘૂસેલું રહે જ છે. કારણ કે શરીર, જગત આ બધું અનાત્મા છે, અને મન સ્વયં પણ કેવું છે? અનાત્મા છે. એટલા માટે પોતાની જમાતમાં જ એને સારું લાગે. બધાને પોતપોતાની જમાતમાં સારું લાગે.
જેમ માણસ એકલો હોય બહુ દિવસથી અને બીજા માણસને જુએ ને તો ખુશ થઈ જાય. પેલું કૂતરું પણ એકલું હોય, બીજા કૂતરાને જુએ ને તો એ પણ ખુશ થઈ જાય. એક પક્ષી એકલું હોય ને બીજાને જુએ તો એ પણ ખુશ થઈ જાય. તો દરેકને ક્યાં ગમે છે? પોતાની જમાતમાં બધાને ગમે છે. એમાં એને સેફટી લાગે, સલામતી લાગે, સારું લાગે છે. અમને સાધુઓને પણ સાધુની જમાત બહુ ગમે, એટલે એ પણ એમાંથી બાકી નથી. આ તો ઈશ્વરની કોઈ યોજનાથી અહીં આવી પડ્યા જ, બસ એટલું જ. બાકી સાધુની જમાત જેવી બીજી એકેય જમાત નહીં. બધાને આવું જ લાગે પોતાની જમાત એ સૌથી શ્રેષ્ઠ લાગે કે આપણી જમાત કેવી. કૂતરાઓને પણ શું થાય? આપણે જેવું કોઈ નહીં. એવી જ રીતે દરેક પશુને પણ એવું જ લાગે. તો મનુષ્યને પણ એવું જ લાગતું હોય છે. અને બધી જ જમાતને એક સાથે રાખીએ તો એ શું છે? અનાત્મા. માટે મન જે છે એને પણ ક્યાં ગમે વધારે? અનાત્મા. એ અનાત્મામાં ફરી ફરીને ભાગે છે. થોડુંક આત્મચિંતન કરવા માટે ક્ષણ બે ક્ષણ રોકાય અને ફરી પાછું કરતું એ ક્યાંય પહોંચી જાય છે. ખબર નહીં પડે કે ક્યારે આ સરકી ગયું, ફરી પાછું જમાતમાં જઈને બેસી ગયું. ફરી એને હાથ પકડીને ખેંચીને લાવવું પડે કે ચલો ચલો હજુ આ કામ બાકી છે, પછી ત્યાં જજો. તો ફરી ખેંચીને લાવો, ફરી પાછું એ સરકી જાય છે. તો અનાત્માનું અનાત્મા તરફનું આકર્ષણ બહુ સહજ છે. ગુણોનું ગુણ તરફનું આકર્ષણ બહુ સહજ છે. પરંતુ એ ગુણનું કાર્ય મન જે છે એ પ્રકૃતિગત અનાત્મ સ્વરૂપ મનથી જ આ ગુણાતીત એ સ્વરૂપને જાણવાનું છે. પ્રમાતા જીવ જે છે એ પ્રમાતા સ્વયં કે જે ચિદાભાસ છે એ સ્વયં મિથ્યા છે. પરંતુ એ મિથ્યા સાધનથી જ સત્યને સમજવાનું છે. મનસા એવ ઇદમ આપ્તવ્યમ. મન વડે જ આને પ્રાપ્ત કરવાનું છે. અને એ મનનું જે સહજ આકર્ષણ છે અનાત્મા તરફનું, એટલા માટે મનને એમાંથી પાછું વાળવું કઠિન થાય છે. પરંતુ એ મન પણ વળી શકે છે. ક્યારે? જ્યારે મનને પણ પરમ સત્યનો બોધ પ્રાપ્ત થઈ જાય. એ પણ જ્યારે જાણે કે હા, પૂર્ણ તત્વ તો ચૈતન્ય જ છે અને જાણનાર એ જ છે. જ્યારે એમાં એ નિશ્ચય થઈ જાય કે પૂર્ણ તત્વ ચૈતન્ય જ છે, મન જ્યારે સમજી લે કે અનાત્મા તરફ હું જે ભાગું છું એ હું શાંતિ મેળવવા માટે તો ભાગું છું, પરંતુ એ પરમ શાંતિ ક્યાં મળવાની છે? આત્મ સ્વરૂપમાં જ મળવાની છે. મનમાં જ્યારે આ નિશ્ચય થઈ જાય કે આત્મ સ્વરૂપ જ પરમ સત્ય છે, પરમ શાંત છે, તો પછી મનની અનાત્મ તરફની દોડ જે છે એ દોડ બધી અટકી જાય છે. સહજ રીતે જીવન નિર્વાહને અર્થે, સામાન્ય વ્યવહાર નિભાવવાને અર્થે જેટલું હોય એટલાથી જ મન સંતુષ્ટ થઈ જાય છે. એ અનાત્મા તરફ પહેલાની જેમ પાગલની માફક ભાગતું નથી, પરંતુ એક સ્થિરતાને, ધૈર્યને પ્રાપ્ત કરી લે છે. જેટલું આવશ્યક છે એટલું એ ગુણોની સાથે વ્યવહાર કરે છે. આવશ્યક નથી તો એ સ્થિરતાથી, શાંતિથી એ બેસે છે. તો આ જ એક અવસ્થાને ભગવાન અહીંયા બતાવે છે કે જેના પરિપાકે અનાત્મ ક્ષેત્રમાંથી સર્વ આગ્રહો નિવૃત્ત થઈ જાય છે. નથી સત્વ માટેનો આગ્રહ રહેતો કે નથી તમોગુણ માટે કોઈ પ્રકારે દ્વેષ રહેતો, એને ટાળવાની વૃત્તિ રહેતી. અને એટલે જ તૈત્રેય ઉપનિષદમાં પણ જ્ઞાનીનું નિરૂપણ કરતા કહેલું છે, એત ગુમ હવાવન તપતે કિમહમ સાધુના કરવમ કિમહમ પાપમ કરવમિતિ. તો મહાપુરુષ જે છે એને આ તાપ પ્રાપ્ત થતો નથી. એત ગુમ હવાવન તપતે, આ એને તાપ એટલે કે એને તાપ આપતા નથી,
એને ક્યારેય પણ એવો અફસોસ થતો નથી કે મેં સારું કાર્ય કેમ ના કર્યું, મેં ખરાબ કાર્ય કેમ કર્યું. આ બધી જે વિક્ષેપ કે આ પ્રકારની ચિંતાઓ એને ક્યારેય પણ સતાવતી નથી. કારણ કે જાણે છે ગુણાગુણેષુ વર્તન્તે, ગુણ ગુણમાં પ્રવૃત્ત થાય છે. આપણને અહીંયા સ્વાભાવિક પ્રશ્ન થાય કે આ પ્રમાણે જો જોવામાં આવે તો પછી નુકસાન ન થઈ જાય, કંઈક મનના તો કંઈક ઠેકાણા નહીં, એ તમો ગુણથી જ ગ્રસ્ત થઈ જાય તો પછી તકલીફ ન થાય. જો મનને સંભાળવામાં ન આવે, આ ગુણો ઉપર ધ્યાન આપવામાં ન આવે તો પછી જીવન કેવું થઈ જાય. આપણે યાદ રાખવું જોઈએ કે અહીંયા ભગવાન કોની વાત કરી રહેલા છે? ગુણાતીત જ્ઞાની પુરુષની, કે જે મહાપુરુષે પોતાના સાધન કાલમાં ઘણી બધી સાધના, તપશ્ચર્યા, ધ્યાન, ધારણા આદિ કરી અને એના જીવનમાં ઘણી બધી સત્વની વૃદ્ધિ કરેલી હતી. અને એ સંસ્કાર એના અંતરમાં એટલા બધા દ્રઢ થઈને રહેલા હોય છે કે પછી તમોગુણનું જે કાર્ય છે, પ્રમાદ, મોહ, આળસ, આ બધા કોઈ એના અંતરમાં એટલા પ્રગટ થતા નથી. એ બધા તો ક્ષીણ થઈ ચૂકેલા હોય છે. એટલા માટે જ જ્ઞાનોત્તર કાલમાં પણ જે મહાપુરુષ જે છે એનું સહજ જીવન કેવું હોય છે? સાત્વિક હોય છે, સદાચારથી યુક્ત હોય છે. પૂર્વકાળમાં સાધન ચતુષ્ટય સંપત્તિનો દ્રઢ અભ્યાસ, દૈવી સંપત્તિને જીવનમાં ઉતારવા માટેનો દ્રઢ અભ્યાસ, એના પરિણામે સાત્વિકતામાં અભિવૃદ્ધિ થયેલી જ છે. અને એ સાત્વિકતાની અભિવૃદ્ધિ થઈ પછી જ તો એમને જ્ઞાન પ્રાપ્ત થયેલું છે. એનો અર્થ જે પૂર્વનું જીવન જે છે એ સદાચારથી યુક્ત હતું, સાત્વિકતાથી યુક્ત હતું, અને માટે જ્ઞાનોત્તર કાલમાં પણ એમનું જીવન કેવું હશે? કે પરમ સાત્વિક જીવન હશે. છતાં પણ મનુષ્યના અંતરમાં અનંત કોટી જન્મોના સંસ્કાર પડેલા છે. પૂર્વનું જીવન પરમ સાત્વિક હોવાથી અત્યારનું જીવન, જ્ઞાન પછીનું જીવન પણ પરમ સાત્વિક જ હશે. પરંતુ અનંત કોટી જન્મના સંસ્કાર અંતઃકરણમાં સંગૃહિત થઈને રહેલા છે. સંભવ છે કે ક્યારેક કોઈક તામસિક વૃત્તિ અંતરમાં ઉત્પન્ન થઈ જાય, ક્યારેક કોઈક અનુચિત વૃત્તિ, અનુચિત ભાવ અંતરમાં ઉત્પન્ન થઈ જાય. પરંતુ એ જે વૃત્તિમાં કોઈ વિશેષ બળ રહેલું હોતું નથી. પોતાના સંકલ્પથી ઉત્પન્ન થનાર વૃત્તિ અને સહજ સંસ્કારથી ઉત્પન્ન થનાર વૃત્તિમાં ઘણો બધો ફેર હોય છે. સંસ્કારમાં એટલું બળ હોતું નથી, અને જ્યાં એની પાછળ કર્તૃત્વ જ ન દેખાતું હોય તો એમાં કોઈ વિશેષ બળ લાંબુ ટકતું નથી. પૂર્વના સંસ્કાર એ માત્ર અમુક ક્ષણ માટે ક્યારેક એવી કોઈ વૃત્તિ આવી જાય, એનાથી વિશેષ એ કાર્ય કરતી નથી. અને ત્યારે પણ મહાપુરુષ સ્થિરતાથી એને માત્ર અસંગ ભાવે જોઈ રહેશે. અને અસંગ ભાવે જુએ તો ફરી પાછી એ લય પામી જાય છે. એમાં કઈ વિશેષ એનું ફળ કે એનું કાર્ય કઈ વાર ઉત્પન્ન થતું નથી. એ ક્ષણ બે ક્ષણ માટે હોય તો ત્યારે પણ મહાપુરુષ જે છે ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની, એનો એ દ્વેષ કરતો નથી. અને ક્યારેક સત્વ નથી જણાતો તો અરે રે હવે તો હું કેવો થઈ ગયો એવું વિચારીને એ ક્યારેય પણ વિહવળ થતો નથી. હું મૂઢ થઈ ગયો, હું બહિર્મુખ થઈ ગયો, હવે મારામાં સત્વ નહીં રહ્યો, આવા પ્રકારે ક્યારેય પણ દુઃખી થતો નથી. સત્વની અભિવૃદ્ધિ થઈ ગઈ બહુ તો એનાથી એ કંઈ બહુ ખુશ થઈ જતો નથી. પરંતુ સહજ રીતે, સહજ ભાવે પોતાના શરીર, અંતઃકરણ કે જગતમાં જે કંઈ પણ થઈ રહેલું છે એને સહજ ભાવે એ જોઈ રહેશે, માત્ર એનો દ્રષ્ટા બની રહેશે. અને જાણે છે કે આ બધું જ પ્રકૃતિનું ક્ષેત્ર છે, હું સ્વયં પ્રકૃતિનું અધિષ્ઠાન છું.
મારા જ અધિષ્ઠાનમાં આ પ્રકૃતિ ખેલ ખેલી રહેલી છે. અધિષ્ઠાન હું એનાથી જરા પણ લેપાયમાન થતો નથી. તો અહમ અસંગ ચિદ્રૂપ પરમ ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મૈવાહમસ્મિ. અકર્તા અભોક્તા બ્રહ્મૈવાહમસ્મિ. આ એનો પરમ નિશ્ચય હોય છે. અને એના થકી જ આ પ્રમાણેની જે સહજ અવસ્થા જે છે એ સંભવ બને છે. સંપૂર્ણપણે દુરાગ્રહ રહિતની અવસ્થા. અને મનુષ્ય દુઃખી થતો હોય છે પોતાના દુરાગ્રહોથી. આમ જ થવું જોઈએ, આમ ન જ થવું જોઈએ, એનાથી એ દુઃખી થાય. અને એવા દુરાગ્રહો જ્યારે જીવનમાંથી હટી જાય તો દુઃખી થવા માટે કોઈ કારણ રહેતું નથી. દુરાગ્રહનો અર્થ છે વિશેષ પ્રકારની અપેક્ષા, તીવ્ર અપેક્ષા, દ્રઢ અપેક્ષા. અને અપેક્ષા જ તો દુઃખનું કારણ છે. માટે ભગવાને 12મા અધ્યાયમાં ભક્તના લક્ષણમાં કહેલું હતું, અનપેક્ષ શુચિર દક્ષ. અનપેક્ષ એ કેવો હોય છે? અપેક્ષાથી રહિત. અને કદાચ ક્યારેક કોઈક સામાન્ય અપેક્ષા હોય તો પણ એની પાછળ કોઈ દુરાગ્રહ હોતો નથી. આમ થાય તો સારું, આમ કરો તો સારું, આમ કરો તો ગમે, પરંતુ ન કરો તો કોઈ મારા માટે દુનિયા ઊંધી વળી જતી નથી. સામાન્ય મનુષ્યને શું થાય? મારું ધાર્યું ન થયું, મારું કહ્યું ન કર્યું તો શું થયું? બધું ઊંધા ચત્તું થઈ જાય. બરાબર? પરંતુ આ જે મહાપુરુષ છે એ દરેક અવસ્થામાં ગુરુણાપી દુઃખેન ન વિચાલ્યતે, એ વિચલિત થતો નથી. તો આ લક્ષણ ભગવાને અહીંયા ગુણાતીતનું દર્શાવ્યું. અને આ લક્ષણ કેવું છે? ભગવાન શંકરાચાર્યજી મહારાજ આ ભાષ્યના અંતમાં કહેશે કે આ જે લિંગ જે છે એ સ્વસંવેદ્ય છે, પોતે જ જાણી શકે. તો છેલ્લે એ કહેશે એતદ્ન પરપ્રત્યક્ષમ લિંગમ. આ જે લિંગ જે છે એ પરપ્રત્યક્ષ નથી. બીજી વ્યક્તિને એ કોઈ પ્રત્યક્ષ પ્રમાણથી જોઈ શકાય એવું આ લિંગ નથી. તો જ્ઞાની થવાથી, ગુણાતીત થવાથી બાહ્ય કોઈ લિંગ પ્રાપ્ત થઈ જતું નથી. ગુણાતીત થયો તો એ પાતળો થઈ જાય છે, કારણ કે ગુણ કેવા થઈ ગયા? ઓછા થઈ ગયા. કે પછી જાડો થઈ જાય, કે ગુણાતીત થાય તો ચશ્મા આવી જાય, એવા કોઈ લિંગ તો ત્યાં છે ને. તો પરપ્રત્યક્ષ લિંગમ ન. પરપ્રત્યક્ષ એટલે બીજાને પ્રત્યક્ષ રૂપે દેખાય એવું આ કોઈ લિંગ નથી. કિમ તર્હિ? તો પછી કેવું છે? સ્વાત્મ પ્રત્યક્ષત્વાત આત્મ વિષયમેવ એતદ લક્ષણમ નહીં સ્વાત્મ વિષયમ દ્વેષમ આકાંક્ષા વા પરઃ પશ્યતિ. ભગવાન ભાષ્યકાર કહે છે સ્વાત્મ પ્રત્યક્ષત્વાત. આ લિંગ કેવું છે? પોતાના માટે જ પ્રત્યક્ષ છે. પોતાના અંતરની સ્થિતિ પોતે જ જાણી શકે. આ ગુણોની વચ્ચે મધ્યમાં સમસ્ત જગત જે છે એ તો ત્રિગુણનો સમુદ્ર છે. અને એમાં સત્વ રજસ તમસના મોજાઓ ઉછળી જ રહેલા છે. એ સમુદ્રની મધ્યમાં પણ પોતે કેટલો સ્થિર રહી શકે છે એ પોતે જ જાણી શકે છે. તો દરેક વ્યક્તિ પોતાના અંતરની અવસ્થાને પોતે જ જાણી શકે. માટે ભાષ્યકાર અહીંયા કહેશે એ સ્વાત્મ પ્રત્યક્ષત્વાત, પોતાના માટે જ પ્રત્યક્ષ હોવાથી આત્મ વિષયમેવ એતદ લક્ષણમ. આ જે લક્ષણ જે છે એ પોતાના માટે જ છે, પોતાના સંદર્ભનું છે. બીજી કોઈ વ્યક્તિ આ આંતરિક સ્થિતિને જાણી શકવાની નથી. એના માટે ભગવાન ભાષ્યકાર કહેશે નહીં સ્વાત્મ વિષયમ દ્વેષમ આકાંક્ષા વા પરઃ પશ્યતિ. પોતાના સંદર્ભમાં, પોતાના અંતરમાં આકાંક્ષા કે દ્વેષ હોય તો બીજી વ્યક્તિ એને જોઈ શકતી નથી. પોતે જ એના માટે પ્રમાણ છે કે મારા અંતરમાં આકાંક્ષા એટલે રાગ કે દ્વેષ છે કે નહીં.
તો ભગવાન ગુણાતીતનું અહીંયા લક્ષણ દર્શાવતા કહેશે કે ગુણાતીત મહાપુરુષ ન દ્વેષ્ટિ ન આકાંક્ષતી, એટલે કે એ રાગ અને દ્વેષથી કેવો છે? મુક્ત છે. દ્વેષ્ટિ એટલે દ્વેષ કરતો નથી, અને આકાંક્ષા એટલે કઈ રાગથી જ આકાંક્ષા થતી હોય છે. એ ન કાંક્ષતી એનો અર્થ છે કોઈ રાગ એનામાં નથી. તો જે રાગ દ્વેષથી મુક્ત થયેલો છે, જરૂર વ્યવહાર નિભાવવાને અર્થે જેટલા રાગ દ્વેષ આવશ્યક છે એટલા પ્રારબ્ધના આધારે સહજ રીતે કાર્ય કરશે. એ કેવી રીતના કાર્ય કરશે? તો કે સામે દાળ ભાત આપો, ખીચડી આપો અને એમને પૂછો કે ભાઈ આમાંથી શું જોશે, શું આપને અનુકૂળ આવશે, શું લેશો? તો બેમાંથી એક એ પસંદ કરશે કે ભાઈ ખીચડી આપો. તો ખીચડી આપો એમ કરીને પસંદ કરે તો એના ઉપર આપણે સિક્કો ના લગાવી દઈએ કે હજુ તો આ બરાબર પહોંચ્યા, હજુ ઘડો પાક્કો નથી થયો. કેમ? બે સામે રાખ્યા તો એમણે શું કર્યું? એકને પસંદ કર્યું. એનો અર્થ શું? ખીચડી માટે શું છે? રાગ છે. તો આવી રીતે કોઈ સિક્કો ના મારી શકાય. એ સહજ છે. જે શરીર ઘડાયેલું છે, જે દેશના આધારે, જે પ્રકારના પોષણના આધારે, એના આધારે સહજ રીતે પસંદગી થાય છે. પરંતુ એ આકાંક્ષા તીવ્ર છે એવું ક્યારે કહેવાય? ખીચડી ન મળે તો રાડારાડી કરે, એ શું કહેવાય? એ દુરાગ્રહ કહેવાય. ન મળે તો દાળ ભાતથી ચાલે છે. દાળ ભાત ખીચડી કંઈ ના હોય તો રોટલીથી ચાલે, રોટલી ના હોય તો ભાતથી ચાલે, ગમે તેનાથી ચાલી શકે છે. પણ વિકલ્પ હોય તો એ કંઈ પસંદ કરે છે. એટલા માત્રથી એ રાગી છે કે દ્વેષી છે એવું કહી શકાય નહીં. કે પછી કોઈ અનુચિત સ્થાને એ ન જાય અને પૂછવામાં આવે કે ત્યાં જશો, કદાચ એ ના પાડે તો એનો અર્થ નથી કે એના અંતરમાં એના માટે દ્વેષ છે. તો વિકલ્પ હોય તો નથી જવું, નથી જવું એની પાસે સ્વાતંત્ર્ય છે તો એ ન જાય, કે અયોગ્ય સ્થાન છે ત્યાં નથી જવું. પરંતુ ના પાડે એનો અર્થ એ નહીં કે એના પ્રત્યે દ્વેષ કરે છે. જવાની જરૂર હોય તો એ ત્યાં પહોંચી પણ જાય, ન જવાની જરૂર હોય તો એ નહીં જાય. તો એની જે અવસ્થા જે છે એ અવસ્થા એ વ્યક્તિ પોતે જ જાણી શકે છે કે આ રાગ છે કે દ્વેષ છે, કે પછી રાગ દ્વેષ એટલી હદે સૂક્ષ્મ તનુ થઈ ગયેલા છે કે જે એની દ્રષ્ટિમાં ક્યાંય વચ્ચે આવતા નથી. તો એવું આ ગુણાતીતનું લક્ષણ ભગવાને આ શ્લોકમાં દર્શાવ્યું. અર્જુનનો બીજો પ્રશ્ન હતો કિમાચારઃ, એનો આચાર વ્યવહાર કેવો હોય છે? આંતરિક સ્થિતિ તો ભગવાને દર્શાવી દીધી, પરંતુ એ આંતરિક સ્થિતિ ભગવાને જે અહીંયા દર્શાવી, એ જે લક્ષણ દર્શાવ્યું, એની વ્યાવહારિક અભિવ્યક્તિ કેવા પ્રકારની હોય છે. અને એને જ ભગવાન અહીંયા અર્જુનના બીજા પ્રશ્નના ઉત્તર રૂપે દર્શાવી રહેલા છે કે કિમાચારઃ, એનો વ્યવહાર કેવો હોય. તો એ સાથે ભગવાન ગુણાતીતનું વર્ણન પ્રારંભ કરે છે કે આ બધા લક્ષણો ગુણાતીતના લક્ષણ છે. બધા લક્ષણો કઈ અને છેલ્લે ભગવાન કહેશે ગુણાતીત સ ઉચ્યતે, એને ગુણાતીત કહેવામાં આવે છે 25મા શ્લોકમાં. તો 3 શ્લોકમાં ભગવાન ને લક્ષણ એટલે શું છે, એનો જે વ્યવહાર જે એનો થાય છે, એના આધારે જે લક્ષણ પ્રગટ થાય છે એને ભગવાન બતાવે છે. તો જેને આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.